નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના બાયડ સાઠંબા રોડ પર શ્રમિક મહિલાની હાઈવે રોડ પર પ્રસૂતિ કરાવવામાં આવી। શ્રમિક ગાંધીનગરથી ફતેપુરા પત્ની સાથે બાઇક પર જઈ રહ્યો હતો। રસ્તામાં શ્રમિકની પત્નીને પ્રસૂતિની પીડા ઉપડી। શ્રમિક પત્ની માટે રસ્તા પર મદદ માંગી રહ્યો હતો। અસહ્ય વેદનાના કારણે શ્રમિક મહિલાની જાહેર રસ્તા પર ડિલિવરી થઈ। એક દયાળુ યુવકે આ દ્રશ્ય જોઈ તરત જ 108ને કોલ કર્યો। 108 ત્યાં આવતા શ્રમિક અને તેની પત્નીને સારવાર અર્થે બાયડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। હાલ હોસ્પિટલમાં મા દીકરી બંને સુરક્ષિત છે। મારું નામ છે સોમજીભાઈ ગલુભાઈ, ગામ કાળિયા, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ। હું ગાંધીનગર કામ કરતો હતો ત્યાં, અને મારી વાઈફને પૂરા મહિના હતા, અને ત્યાંથી નીકળ્યો બાયડ સાઠંબા આવ્યો, અને ત્યાં અચાનક જ દુખાવો ઊભો થયો। ત્યાંથી મને એક ભાઈની મદદ મળી। એના આધારથી હું બાયડ સરકારી દવાખાને આવ્યો। ત્યાં મારી વાઈફને સારો ઈલાજ કરાયો, અને અત્યારે મારે બેબી છે, અને ત્યાં દવાખાને મને ખૂબ સારવાર મળી અને બહુ સારી રીતે સપોર્ટ કર્યો।